ગુડ મોર્નિંગ. આજનો ટોપિક છે પેરેન્ટિંગ. સારા પેરેન્ટ માતા પિતા માટે આપણે શું મુદ્દો ધ્યાનમાં રાખવો. રોજ આપણે નવા મુદ્દા કવર કરશું. આજનો મુદ્દો છે કે તમારા બાળકોને કદી પણ તમે કઈ રીતે રિએક્ટ કરો છો એ દેખવા મત દો કે જે ખરાબ રિએક્શન તમારું હોય એ તેના માનસ પટલ ઉપર અસર ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તો એની એક વાર્તા ઉપરથી તમને સમજાવું છું કે એક શિષ્ય હતો પ્લેટો. એ પ્લેટો એના ગુરુ હતા. એ એના ગુરુના ત્યાં ભણવા જતો. ખાસા સમયની પહેલાની વાત છે, ભૂતકાળની છે. પ્લેટો એ મહાન ફિલોસોફર તત્વજ્ઞાની થઈ ગયા યુરોપની અંદર. તો એ પ્લેટોના ત્યાં 5-6 મહિના અભ્યાસ કરવા ગયો અને 6 મહિના પછી એને થયું કે ચલો મારા ઘરે જવું, મારા મધર ફાધરને, મમ્મી પપ્પાને મળવા જવું. તો એમ પછી ત્યાંથી જ્યારે એના ઘરે પાછો ફરે છે ત્યારે ઘરે આવ્યા બાદ એ જોવે છે કે એના પપ્પા કોઈ અન્ય વ્યક્તિ સામે એનું મગજનો ગુસ્સો ગુમાવી અને ખૂબ જ વારે ક્રોધથી એને બોલતા હોય છે. તો એ ટાઈમે ત્યારે તેના મગજમાં આવે છે કે હું પ્લેટોના ઘરે, મારા ગુરુના ઘરે રહ્યો, ત્યાં તો મેં આવું કશું જોયું નથી, તો અહીંયા કેમ આવું છે. ત્યારબાદ આ વસ્તુ ખાસ એ કહેવા માગે છે કે તમારે કોઈ પણ રિએક્શન આપવું હોય, તમારી કોઈ પણ ફિલિંગ્સ જે લિમિટ બહારની હોય, એ તમારા કોઈ પણ કલીગ હોય, કોઈ પડોશી હોય, કે તમારી કોઈ પત્ની હોય, કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય, તેના આગળ તમે આપતા હોય તો એ ખાસ ધ્યાન રાખવું કે આવનારી પેઢીમાં ઉછરનારું તમારું જે બાળક હોય એ ત્યાં ના હોય. કેમ? એનું કારણ એ છે કે એ જે જોવે છે એ તરત સ્વીકારી લે છે કે ભાઈ મારે આવું જ કરવાનું છે. કેમ કે જો તમે તમારી પત્ની, જે તમારે ખાસ નજીકની હોય છે, પ્રેમ તમે એમને કરતા હો છો, કે એના ઉપર તમે ગુસ્સે થાવ અને બાળક જોવે તો બાળકને એમ લાગે કે તમે તમારા ચહિતા માણસ ઉપર ગુસ્સો કરી શકો છો. આ નોર્મલ લાગે એને. તમે કોઈ પણ ઓફિસ કામથી બહારથી આવ્યા હોય કે કોઈ પણ બહારની કોઈ ફોન આવ્યો હોય, કોઈ મેટર ઉપર તમે ચિંતાતુર થઈ ગયા હોય કે ડિપ્રેશનમાં હોય અને તમે પરિસ્થિતિ હેન્ડલ ના કરી શક્યા હોય, બાળક એ જોવે તો એને પણ એ લાગે કે ના, ખરેખર બહારની દુનિયા ડરવા જેવી છે, બહારની દુનિયા આવી જ છે કે આપણે ડરવું જોઈએ. તો એના અંદર એ ચિંતા, ડિપ્રેશનનો ગુણ એ ત્યાંથી જ એના મગજમાં આવી જાય છે. આ સિવાય તમે કોઈ ખરાબ કાર્ય કરતા હોય, તમે કોઈ બાળક સાથે બહાર ગયા હોય અને કોઈ અનઇથિકલ, કોઈ નિયમ કાયદા વિરુદ્ધનું કોઈ કાર્ય કર્યું હોય તો બાળક તે પણ જોઈ જાય છે. તમે ટ્રાફિકમાં હોય, ટ્રાફિકના રૂલ્સ ફોલો ના કર્યા હોય, કોઈ માતા પિતા કોઈ જાણે અજાણે કોઈ એવી ભૂલ કરી દે તો બાળક પણ તે જોવે છે અને બાળક પણ એ રીતે તેની જિંદગીમાં ચીટ કરવા માટે અને ખોટું બોલતા શીખી જાય છે. તમે ખોટું બોલો તો એ પણ ખોટું બોલે. તો આજનો મુદ્દો આ જ છે કે તમારે કોઈ એવી લાગણીનો આવેશ આવી ગયો કે જે તમારે લિમિટ બહારની હોય તો ખાસ ધ્યાન રાખવું. એ સમય સૂચકતા વાપરી અને એ તમારા બાળકની હાજરીમાં નહીં કરવું. એ અલગ પ્રાઇવેટમાં, ફેમિલીની કોઈ કન્વર્સેશન હોય તો પ્રાઇવેટમાં કરી લેવી, તેમજ કોઈ પડોશી જોડે કે કોઈ ઓફિસની મેટર હોય તો પ્રાઇવેટમાં સોલ્વ કરી દેવી. પરંતુ એ તમારા બાળકનું જે ઉછળતું એનું મન છે, તેની અંદર, તેના માનસ પટલમાં આપણા આ વિચારો ના જવા જોઈએ. એ આપણી ફરજ છે. બસ આ કહીને આજની આ વાર્તા અહીં વિનવું છું.